ખરેખર ગૃહમંત્રી હર્ષ સંઘવી 8-5 જ્યારે જાહેર સ્ટેજ ઉપરથી મોટા મોટા બણગા ઠોકતો હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો જે વિસ્તારમાંથી ચૂંટણી લડે છે ને ત્યાં સૌથી વધારે મત હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના છે. આજે એ જ ભાઈ ગૃહમંત્રી છે, એમ છતાં કોળી સમાજના મતથી જીતેલા આ જ ગૃહમંત્રી અને આજ એના ગૃહ વિભાગની અંદર કોળી સમાજને માર ખાવાની વાત તો દૂર છે, પણ એના સંડાસ કરવાની જગ્યાએ પેટ્રોલ નાખવામાં આવ્યું. તો આ હર્ષ સંઘવીને હું એટલું જ કહેવા માંગીશ કે ખરેખર તમે જે બણગા ઠોકો છો ને કે કોઈ પણ સાથે અન્યાય થાય તો મને રિંગ કરજો, હું 2 કલાકની અંદર એક્શન ના લઉં ને તો મને જાહેરમાં લાફો મારજો, આવું કહે છે. જાહેરમાં કાંઠલો પકડજો, આવું હર્ષ સંઘવી સુરતની અંદર બોલેલા. મારી પાસે એનો વિડીયો છે. તો આ જે ઘટના ઘટી સુરેશભાઈ સાથે, તો આની પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે. તો આ શું હર્ષ સંઘવીને ખબર નહીં હોય? તો ખરેખર જો હર્ષ સંઘવી સાચા હોય અને જાહેર સ્ટેજ ઉપરથી જો ફોજદારી ના કરતો હોય ને તો આ ડીસીપી જગદીશ ભાંગરવાનો જાહેરની અંદર વરઘોડો કાઢે ને તો જ હા, નહીતર ના. બરોબર ને? ફાંકા ન મારતો, નહીતર આ ફાંકા મારવાનું બંધ કરી દો. હું તો એટલું જ કહીશ. જય માન ખાતા, જય કોળી સમાજ.